લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે। એક તરફ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ દરેક પક્ષના ઉમેદવારો પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે મિતેશ પટેલે પણ સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય વિપુલ પટેલ સહિતના આગેવાનોને સાથે રાખીને પ્રચાર શરૂ કર્યો છે। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014 થી 2024 દેશ માટે, દેશને સુરક્ષિત રાખવા માટે, આતંકવાદ નાબૂદ કરવા માટે અને દેશમાં જે 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન રહ્યું, 60-65 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું। કોંગ્રેસ જે દેશ માટે નથી કરી શકી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 જ વર્ષમાં કરીને બતાવ્યું। ત્યારે આપણે બધા ઈચ્છી રહ્યા છે, આપણા બધાના દિલમાં છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને। વિકાસના કામ કર્યા છે, દેશ માટે એમને કામ કર્યું છે। ત્યારે જનતાએ નક્કી કરી દીધું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બને। એમના દેશ માટેના, દેશને સુરક્ષિત રાખવા માટે હજુ પણ 5 વર્ષોમાં ઘણા બધા નિર્ણાયક નિર્ણયો લેવાના છે। બહુમતીની જરૂર છે। 2014માં આપણે 272 સીટ આપણા પ્રધાનમંત્રીજી કહેતા હતા, 282 સીટ આવી ગઈ। 2019માં આપ સૌના સાથ સહકારથી મને પણ આપ સૌએ 2 લાખ મતોથી જીતાડ્યો। ત્યારે તો આપ સૌ મને ઓળખતા પણ નતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના 5 વર્ષના કામને લીધે કમળને મત આપી 2 લાખ મતોએ પહોંચાડ્યો હતો। અને આ વખતે જ્યારે આપણું નેતૃત્વ કહેતું હોય 5 લાખ મતો સુધી 26 સીટ જીતવાની માહોલ ખૂબ સારો છે। કોંગ્રેસ પાસે, એમના વિપક્ષ પાસે મત માંગવા માટે આવે કંઈ છે જ નહીં। 65 વર્ષ એમને દેશમાં સરકાર ચલાવી, ગુજરાતમાં પણ સરકાર ચલાવી, પરંતુ દેશ માટે શું કર્યું? મિતેશ પટેલે સોજિત્રા ગ્રામ્ય પંથક, કાસોર, પેટલી, ત્રંબોવાડ, લીંબાલી, ડભોઉ, દેવાવાટા સહિતના ગામોમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કર્યો હતો, જ્યાં તેમણે પ્રચાર સભાને સંબોધન પણ કર્યું હતું। આણંદ જિલ્લાના આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ જે વર્તમાન સાંસદ છે અને મારા મતે એ ભવિષ્યના પણ સાંસદ બનવાના છે, ત્યારે તેમનો મારી વિધાનસભાની અંદર સોજિત્રા તાલુકાના કાસોર ગામે આજે પ્રવાસ દરમિયાન અમે સાથે છીએ। દરેક ગામની અંદર એમનો ઉત્સાહથી સ્વાગત થાય છે। ગામે ગામ કેન્દ્ર અને રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકારે જે લોક કલ્યાણ કાર્ય કર્યા છે એને કારણે દરેક નાત જાતના ભેદભાવ સિવાય વિકાસથી જે સ્પર્શ કર્યો છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સાથે રહી અને ઉત્તરોત્તર આ ગામ પહેલાંની સમયની અંદર કોંગ્રેસનું ગઢ ગણાતું હતું, છેલ્લી 2-3 ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસને કારણે આજે ભારતીય જનતા પાર્ટી વર્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તારની અંદર મારા કરતાં પણ વધારે લીડ મળશે। મને 30,000 મળી હતી, અમારું લક્ષ્ય છે અહીંયા આગળ 70,000 લીડનું અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બકાબી ફરી સંસદ બને તેવું કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે।